હું રાજપીપળાથી 22 કિલોમીટર ડ્રાઈવ કરીને મોટી ભમરી પહોંચ્યો છું. મોટી ભમરી પહોંચ્યા પછી પણ અમે 2 કિલોમીટર જેવું ડ્રાઈવ કર્યું અને છેક હવે ચહેરા ઉપર હાસ્ય આવ્યું. મજા આવે? આ કરજણ ડેમનું પાણી જ આવે છે? બહુ દૂર સુધી આવે છે. લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે હું નર્મદા જિલ્લામાં આવેલા નાંદોદ તાલુકાનું મોટી ભમરી ગામ ત્યાં પહોંચી ગયો છું. માર્ચ મહિનો છેક પૂરો થવામાં આવ્યો છે અને ગરમીનું સામ્રાજ્ય ચારે બાજુ વધી રહ્યું છે. અહીં સુધી ડ્રાઈવ કરતાં કરતાં અમને બપોર થઈ ગઈ અને અહીં આગળ જ્યારે પહોંચ્યા ત્યારે રસ્તા ઉપર એકલ દોકલ વાહનો જોઈ અને એક વખત તો અમને શંકા ગઈ કે ઘણા બધા પ્રવાસીઓ જેને ગુજરાતનું મિની કેરળા તરીકે અત્યારે ઓળખાવે છે એ જગ્યા ઉપર અમે પહોંચી તો ગયા, પણ આ જગ્યા તો ખરેખર નિર્જન લાગે છે. અહીં આગળ થોડા વાઇબ્સ આવે છે કે પ્રાકૃતિક સૌંદર્ય અહીં જબરજસ્ત હશે, પણ માણસ કોઈ નહીં. મોટી ભમરીનું આ માઇલસ્ટોન અમને નજરે પડ્યું ફક્ત 1 કિલોમીટર દૂર, અને પહેલીવાર કોઈ વ્યક્તિ મારી નજરે પડ્યા આવા સૂકા ખેતરની અંદર. મને થયું ચાલો થોડી વાર માટે અહીં આગળ એક બ્રેક લઈએ, આ સૌંદર્યને માણીએ, એમની સાથે થોડી વાતચીત કરીએ કે આ શું કરી રહ્યા છે. ઘણા ભેગા કરી દીધા તમે? હા, વો ગીતા ભરાઈ ગયા છે. થેલી લઈને આવવા જેવું હતું. આ તો ડોરા લઈને આવ્યા ને. હા, આ તો મળી ગયા એટલે મળી લીધા. આ ડુંગરમાં બી ના મળે તો ના જ મળ્યા. બટ ફૂલ કે હે ને? હા, બટ ફૂલ. આનું શાક બી ખવાય છે. ત્યારે આ ઓણી લેતા છે અમે. અચ્છા, શાક બનાવવા માટે લો છો? મોટી ભમરી કેટલું દૂર છે અહીંથી? અચ્છા. બોટિંગ ને બધું કરવા બધા આવે છે? અત્યારે પાણી હોય? અચ્છા, અહીંથી માંડણ વધારે સારું છે? માંડણ જાય તો અહીંથી બહુ સારું કહેવાય. આ વિસ્તારમાં જ્યારે આપણે ફરીએ ત્યારે આપણને આવા મકાનો જોવા મળે, એના આંગણામાં આવા વૃક્ષો જોવા મળે. આ તાડીના વૃક્ષો છે અને આ નિસરણી ત્યાં સુધી પહોંચી ઉપર જઈ અને તાડી નીચે ઉતારવા માટે છે. સવારમાં નીરો અને બપોરે તાડી બનાવીને પીવા માટે અહીં આગળ આનો ઉપયોગ થાય છે. હું રાજપીપળાથી 22 કિલોમીટર ડ્રાઈવ કરીને મોટી ભમરી પહોંચ્યો છું. પહેલાં આવે માંડણ, પછી આવે વિશાલ ખાડી, અને વિશાલ ખાડીથી અરાઉન્ડ 7 કિલોમીટર જેટલું ડ્રાઈવ કરીને હું પહોંચ્યો મોટી ભમરી. પ્રવાસીઓ આવી રહ્યા છે આજકાલ, એટલે સ્વાભાવિક છે કે પ્રવાસીઓની રાહ જોતા કેટલાક જેને આવક થવાની હોય એવા લોકો પણ રોડ ઉપર ઊભા રહ્યા હોય છે કે આ રસ્તે લઈ લો તો તમને અહીં આગળ જે બધા જોવા માટે આવે છે મોટી ભમરીમાં શું જોવાલાયક છે ત્યાં તમે જલ્દી પહોંચી જશો. રસ્તો એઝ એક્સપેક્ટેડ કાચો છે. એકલ દોકલ ગાડીઓ ક્યાંક દૂર નજરે પડી જાય છે. પ્રવાસીઓ કંઈ એટલા બધા ઉમટી નથી પડતા અહીં આગળ, કારણ કે દૂર પણ છે, રસ્તો પણ અઘરો છે, પહોંચવું પણ અઘરું છે. અહીં આવવામાં ખર્ચ પણ થાય, સમય પણ વધારે જોઈએ, એટલે એમ કંઈ બધા ધાડા ઉમટી પડે એવું ના હોય આવી જગ્યાએ. અને સૌથી અગત્યનું તો પાછા નેચર લવર્સ પણ હોવા જોઈએ ને.
મોટી ભમરી પહોંચ્યા પછી પણ અમે 2 કિલોમીટર જેવું ડ્રાઈવ કર્યું અને છેક હવે ચહેરા ઉપર હાસ્ય આવ્યું અને એટલા માટે કે અમને દૂર પાણી દેખાયું. પાણી ઉપર પડી તો અહીં આગળ કાચો પાકો રસ્તો છે અને કેટલીક કાર્સ પણ ત્યાં આગળ પાર્ક કરેલી જોઈ અમે. એનો મતલબ પ્રવાસીઓ અહીં આગળ સારા એવા આવી રહ્યા છે. અહીં આગળ ઇનફ પિકનિક માટેના કારણો છે અહીંયા આવવા માટેના. સરસ મજાના ડુંગરો, વચ્ચોવચ્ચ પાણીનો સોર્સ અને તમે એકલા પણ ના હો. Our love was beautiful, but now it's gone. Our love was beautiful, but now it's gone. મેં એવું સાંભળ્યું આ વર્ષે જ બહુ પ્રવાસીઓ આવવાના ચાલુ થયા અહીં. અત્યાર સુધી નહોતા આવતા? એટલે બોટ આ બધાએ નવી નવી ખરીદી બધાએ? અચ્છા, પણ બધાને ખબર નહોતી. અચ્છા અચ્છા, ચાલશે ને? અમે 3 જણા બેસા છે. તું જ ખેંચી લઈશ? કઈ ડૂબી બૂબી નહીં જાય ને યાર? બીક લાગે યાર મને. તારું નામ શું છે? જયેશ. Let me off the hook. I wanna run wild. Get tangled in the sheet. અત્યાર સુધી બધા માંડણ જતા હતા હે ને? આ લોકેશન ની ખબર નથી. ઓકે, હવે લોકેશન ની બધાને ખબર પડી રહી છે. એટલે વધારે લોકો આવે છે કે રવિવારે જ આવે? રવિવારે વધારે આવે ને. બસ 5 મિનિટમાં આપણે પહોંચી ગયા. વાહ. There's nothing to hide. Let me go on without you. Let me go on without you. Let me go on without you. Let me go on. છેવટ આપણે મોટી ભમરીના સામેના કિનારે પહોંચી ગયા. આ બાજુ ગામ જ છે કે ખાલી ડુંગરો છે? ડુંગર જ છે. અચ્છા અચ્છા, એટલે મોટી ભમરી નાની ભમરી વચ્ચે બધા આ બધા પ્રવાસી નહોતા આવતા ત્યારે બધા બોટ લઈને આવતા જતા ખરા? જે બોટિંગ કર્યા પછી અમે ઉતર્યા એટલે ચોમાસામાં તો અહીં આગળ છલોછલ પાણી હોય એટલે સવાલ જ નથી કે આવી જગ્યા ઉપર ચોમાસામાં આપણે પહોંચી શકીએ. જેમ જેમ પાણી ઉતર્યું એમ એક નાનું આઇલેન્ડ જેવું અહીં આગળ બની ગયું છે અને આઇલેન્ડ ઉપર લાવે અને લાવીને બોટિંગવાળા આવા આઇલેન્ડ ઉપર ઉતારે તો 15, 20, 25 મિનિટ, અડધો કલાક તમે અહીં આગળ સમય ગાળી શકો. અત્યારે આજે રવિવાર છે અને પ્રવાસીઓ છે જ અહીં આગળ. બધા જ મજા કરે છે અને વાતાવરણ ખરેખર બહુ આજે અદ્ભુત છે. ખાસ કરીને સતત પવન લહેરાય છે. જગ્યા ખરેખર ખૂબ જ મસ્ત છે. 1 ડે પિકનિક માટે આવવા જેવું છે. અને એમાં જો થોડુંક સાથે જમવાનું લઈ આવો તો મજા આવે, કારણ કે અહીંયા જમવાની એવી સગવડ નથી. તો જ્યારે પણ આવો તો સાથે જમવાનું લઈને આવજો.
સ્વર્ગમાં રહેતા એવું લાગે નહીં જયેશભાઈ? હા તમને એવું લાગે સ્વર્ગમાં રહેતા હોય? હા એવું લાગે. શહેરમાં આવો તો ના ગમે? ના ગમે. પો 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 થાય શહેર. આ સારું નહીં, હોડીમાં કોઈ હોન ના હોય. આ બધું કરજણ નદીનું જ પાણી છે, હા કરજણ. નર્મદા નહીં, ના કરજણ. કરજણ નહીં. આ તો મેડમ ને જયેશભાઈ લઈને ફરવા નીકળ્યા એવું લાગે. ચાલો તો આપણે હવે જઈશું પાછા. પણ અહીં આવવાનો બેસ્ટ સમય કાં તો સનરાઈઝ અથવા સનસેટ, હે ને? પ્રશ્ન શું થાય કે અમે દૂરથી આવીએ ને તો અહીં સવારે ના પહોંચી શકીએ અને રાત સુધી રોકાઈએ તો ઘરે ક્યારે પહોંચે? વધારે અહીં ક્યાંથી આવે લોકો? વડોદરાથી આવે છે કે સુરત? વધારે અહીં બધા વડોદરાથી જ આવે, હે ને? સુરતથી થોડુંક ઓછા આવે. ઓછા આવે, દૂર થાય. ભરૂચથી કદાચ નજીક થાય આ, હે ને? અંકલેશ્વર, ભરૂચ, રાજપીપળા અને વડોદરા. પણ સરસ શૂટિંગ કરવું હોય ને તો સવારે 7 થી 10 અને સાંજે 3 વાગ્યા પછી તો છે 6 વાગ્યા સુધી. એટલે માર્ચ એપ્રિલ મહિનામાં લાઇટ મળે પણ બસ આવી મળે. ખોટી નથી, બટ સ્ટીલ એવું થાય બિંગ અ ફોટોગ્રાફર કે આપણે જરા ગોલ્ડન લાઇટમાં આવ્યા હોય તો સારું. 4 મિનિટ કે 5 મિનિટ લાગે છે, હે ને? બહુ સરસ. તમને દિવસમાં 4-5 ફેરી મળી જાય રવિવારે? અને ચાલુ દિવસે અહીં રહેવાનું નથી ક્યાંય સગવડ નહીં આજુબાજુ? વિસલખાડીમાં જે ઇકો ટુરિઝમ પોઈન્ટ છે ત્યાં, એટલે રાત્રે રોકાવું હોય તો ત્યાં રોકાય કોઈ? બહુ સરસ. ટેન્ટ લાવવું પડે અહીંયા રોકાવા માટે. ટેન્ટ, હા, ડિકેથલોન જવું પડે, ટેન્ટ લેવું પડે, રાત્રે અહીં કેમ્પિંગ થઈ શકે. ખરેખર જો તારા ગણવાની ઈચ્છા હોય તો કેમ્પિંગ કરવા માટે અહીં અવાય, અને એ પણ ટેન્ટ લઈને, કારણ કે રહેવાની અહીં કોઈ સગવડ નથી. લાઇટની પણ સગવડ નહીં ના હિસાબે તો રાત્રે. પહોંચી ગયા. એટલી બધી? ઓહો. એટલે અહીં કોઈ અચ્છા અચ્છા પોતાના કામ માટે, હે ને? પોતાના કામ માટે. હા, અમે ગામ છે અને ખેતીવાડી ને બધી એ બાજુ, એટલે કંઈક હા, માલ ઉતારવા માટે ને બધું લાવવા લઈ જવા માટે. બધી હલેસાવાળી છે કે ઇલેક્ટ્રિક ડીઝલ વાળી? હલેસાવાળી, મોટર વાળી નહીં? નથી. હા, એટલે આ સારું, સસ્તું પડે. ચલો તો છેલ્લે સ્મરણ, તમે બધા ઉતરી ગયા તો હું ઉતરી જાઉં, હે ને? જયેશભાઈ, થેન્ક યુ. ફરી આવીશું અમે પાછા, થોડી વધારે હરિયાળી લીલોતરી થાય એટલે આવી જઈશું. સરસ પાણી, ડુંગરો, જોરદાર હવા, ભૂરું ભૂરું આકાશ.
તો આ તમે જે જોયું એ અત્યંત નાનું પણ રમણીય મોટી ભમરી. અહીં આગળ એક દિવસ માટે પ્રવાસ માટે આવ્યા તો મન તરબોળ થઈ જાય અહીંની શાંતિથી, અહીંના કુદરતી સૌંદર્યથી. અમે એ બધું જોયું, માણ્યું અને હવે અમે ઘર તરફ જવા માટે પાછા નીકળ્યા. ફરી એક વખત આવતા અઠવાડિયે કોઈ નવા વ્લોગ સાથે હું તમારી સાથે ઉપસ્થિત થઈશ. છેલ્લા થોડા વખતનો અનુભવ મારો એ છે કે ઘરેથી જમવાનું બનાવીને લઈને આવીએ છીએ અને રસ્તામાં કોઈ હોટલ આવે, થોડી રિક્વેસ્ટ કરીએ તો એ લોકો જમવાની છૂટ આપી દેતા હોય છે. અને આજે મેડમ 1 કરોડ રૂપિયાની વાત કરી. ના ના, હું આપી જ લઉં છું. એટલે મેં એમને એવું કહ્યું કે 20 રૂપિયાની મારી ભંગાર સ્ટ્રોબેરી સોડા પીવી અને 1 કરોડ રૂપિયાના શરીરમાં નાખીને બગાડવી એના કરતાં ના પીવી એ સારી. વાત તો 1 કરોડ રૂપિયાની કરી. હા, એટલે આજકાલ અમે ઘરેથી જમવાનું બનાવીએ છીએ, બનાવીને લઈને જઈએ છીએ ને જ્યાં જઈએ ત્યાં કોઈને કોઈ રસ્તામાં ભગવાનની દયાથી સગવડ મળી જતી હોય છે કે જમવાનું બેસીને જમી લેવાય.